હળવદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને અપહરણના ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમરેલીથી મોરબી પેરોલ ફરલો સ્કોડે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પેરોલ ફરલો સ્કોડની સ્ટાફ મોરબી જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હોય છે. ત્યારે હળવદ પોલીસ મથકના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ગોવિંદભાઈ નાયક, જે અણિયાદના રહેવાસી છે, તેઓ અમરેલી જિલ્લાના તલાલી ગામની સીમમાં રહેતા હોવાની ચોક્કસ બાતમી મળતા આરોપી ગોવિંદ નાયકને હળવદ પોલીસ સ્ટેશન હવાલે અટક કરીને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આમ હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ દુષ્કર્મના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફરલો સ્કોડની ટીમને સફળતા મળી હતી.